કડી વિધાનસભા પેટા ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે મતદારો પાસે। સંદેશ ન્યૂઝે મતદારોનો મિજાજ જાણવા માટે પ્રયાસ કર્યો। કડી અંડરપાસમાં પાણી ભરાવાની સમસ્યાથી લોકો પરેશાન છે। થોડા સમય પહેલા ત્યાં વાહન ચાલકનું મોત પણ થયું હતું। ગટર અને ગંદકીથી લોકો ત્રસ્ત હોવાનું પણ સામે આવ્યું। તો કડીમાં આરોગ્યની સ્થિતિ કથળતી હોવાનો મતદારોનો મત છે। ગટર અને સ્વચ્છતા બાબતે લોકો રજૂઆત કરી રહ્યા છે। વિધાનસભાની ચૂંટણીને લઈને આવતીકાલથી સ્ટાર પ્રચારકો જે છે તે પોતાનો પ્રચાર કરશે, ઉમેદવારો પોતાનો પ્રચાર કરશે, ત્યારે સ્થાનિક લોકોની શું સમસ્યાઓ છે તે પણ જોવાનું રહેશે। કારણ કે અત્યારે જે કડી વિધાનસભા બેઠક છે તેના પર કોંગ્રેસ અને ભાજપ બંને જે છે તે અહીંયા પોતાનું કહી શકાય કે જીતી ચૂક્યા છે, પરંતુ અહીંના સ્થાનિક લોકો જે છે ત્યાં બંને પાર્ટીઓ જે પ્રકારે કહી શકાય આટલા વર્ષથી તેઓ અહીંયા પોતાનો ગઢ બનાવીને બેઠી હતી, ત્યારે નવી પાર્ટીઓ પણ ઝંપલાવી છે। અમારો મુદ્દો એ પાણીનો હોય બધા, અને બે બાજુ રોડ બાઇક છે કે આગળ આવે ગાડી આગળ આવી હોય, અમે જતા જતા તો છે કે અથડાઈ જાય, એટલે બમ્પ બે બાજુ મુકામાં નાખે। વરસાદનું મોટો સમસ્યા અમારી અંડરબ્રિજની છે। જ્યારે પણ થોડો પણ વરસાદ થાય એટલે બધા અંડરબ્રિજ બંધ થઈ જાય છે, તો અમારા જેવા નોકરિયાત વર્ગને નોકરી જવામાં ટ્રાફિકના હિસાબે બહુ સમસ્યા થઈ જાય છે, એટલે અમે પહોંચી નથી વળતા, નોકરી જવામાં પહોંચી નથી વળતા। હજુ સુધી તો મેન તો પ્રોબ્લેમ એ જ છે કે અમારે જે અહીંયા વરસાદ ચાલુ થાય એટલે બધા રોડ બ્લોક થઈ જાય છે અને આવવા જવાની દરેકને સમસ્યા રહે છે। 1 કલાક સુધી કોઈ ક્યાંય પણ જઈ શકતું નથી। પ્લસ જે આ રેલવેના જે અંડરબ્રિજ બન્યા છે કડીમાં 3 થી 4, એ બધા બ્લોક થઈ જાય છે અને આવવા જવાની બહુ જ તકલીફ પડે છે। પ્લસ દરેક બાળક લગભગ કડીના દરેક બાળકો એસવી કેમ્પસમાં ભણવા માટે જાય છે અને ત્યાં જે બધા અંડરબ્રિજો આવે છે વચ્ચે, તો બાળકોને પણ આવવા જવામાં સ્કૂલે આવવા જવાની બહુ જ તકલીફ પડે છે। તો જે પણ નવા ધારાસભ્ય આવે એમને એટલી વિનંતી કે અંડરબ્રિજ બન્યા છે એનું કંઈક નિવારણ કરે। કે અમારે અત્યારે દરવાજે પહેલા તો અમારા ગેટના ત્યાં જ અમારે પાણી ખૂબ ભરાય છે, ત્યાંથી અમારે જવામાં બહુ તકલીફ પડે છે। કે શાક લેવા જવું હોય અથવા કોઈ પણ બજારમાં જવું હોય, કોઈ પણ જગ્યાએ જવું હોય તો ત્યાં અમારે બહુ સમસ્યા, મોટામાં મોટી સમસ્યા તો પહેલા એ જ છે। એથી નીકળવું જ કઈ રીતે અમારે એટલે એ જ મુદ્દો પહેલો છે, એટલે એની સમસ્યા અમારે સારી જોઈએ। ચોક્કસ પ્રકારે વાત કરવામાં આવે તો સ્થાનિક લોકો હતા કડીના જે કહી રહ્યા છે કે તેમની સૌથી મોટી સમસ્યા જે છે તે પાણી ભરાવાની છે અને આરોગ્યની પણ સમસ્યા અહીંયા જોવા મળી રહી છે। તો ખાસ વાત એ છે કે આવનારા જે પણ ધારાસભ્ય છે તેમની પાસે સ્થાનિક પ્રજા જે છે ત્યાં આશા રાખી રહી છે કે રોડ, રસ્તા, પાણી અને સૌથી મોટો પ્રશ્ન છે જે અંડરપાસ ભરાઈ જાય છે પાણી, તેને લઈને બાળકોને ક્યાંક ને ક્યાંક સ્કૂલ જવામાં તકલીફ પડે છે, નોકરિયાત વર્ગને તકલીફ પડે છે, તમામ સમસ્યાઓ દૂર કરે તેવા ધારાસભ્ય જે સ્થાનિક પ્રજા ઈચ્છી રહી છે। પાયલ યાદવ, સંદેશ ન્યૂઝ, કડી।